કચ્છની માંડવી તાલુકા પંચાયત કચેરીમાં આજે ભારે હોબાળો થયો હતો। કચ્છના માંડવી તાલુકા પંચાયતમાં આજે યોજાયેલી રિવ્યૂ બેઠક દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી। બેઠકમાં હાજર જિલ્લા વિકાસ અધિકારીએ કોઈ મુદ્દે સરપંચ પ્રતિનિધિઓને કથિત રીતે ગેટ આઉટ કહી દીધું હતું, જેને લઈને ત્યાં હાજર તમામ લોકો ગુસ્સે ભરાયા હતા। આ નિવેદન બાદ ડીડીઓ વિરુદ્ધ નારાઓ લાગ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરપંચ પ્રતિનિધિઓએ ડીડીઓની ચેમ્બરનો ઘેરાવ કર્યો હતો। વિરોધ કરી રહેલા પ્રતિનિધિઓએ ડીડીઓ પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેઓ ગ્રામ વિકાસને લગતી રજૂઆતો કરવા દેતા નથી। મામલો વધુ બિચકતા અને ડીડીઓની ચેમ્બરનો દરવાજો રોકી દેવાતા આખરે ડીડીઓને પોલીસ બોલાવવી પડી હતી। ભારે જહેમત બાદ પોલીસ રક્ષણ હેઠળ ડીડીઓ કચેરીની બહાર માંડ નીકળી શક્યા હતા। આ ઘટનાથી જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે સામે આવ્યો છે।